કોઈમ્બતુરમાં એક ભંગારખાના જેવું મ્યુઝિયમ છે જેનું નામ લેવાવાળું પણ કોઈ નથી. અંદર શું છે? એક એવી ક્રાંતિના હાડપિંજર જે ક્યારેય થઈ જ ન શકી. આપણું નસીબ તો જુઓ, આ મ્યુઝિયમની અંદર સડતા મશીન, એન્જિન, બ્લુ પ્રિન્ટ્સ, આ બધું એક એવા માણસની જિંદગી છે જેના ખિસ્સામાં શાળાની ફીના પૈસા પણ નહોતા અને છતાં એણે કમાલ કરી બતાવ્યો. એ છોકરાએ એન્જિનિયરિંગ કોઈ કોલેજમાં નહીં પણ ભંગાર તોડીને અને ફરી જોડીને શીખ્યું. અને આ જ છોકરાએ ભારતની, આપણા દેશની સૌથી પહેલી સ્વદેશી ઇલેક્ટ્રિક મોટર બનાવી નાખી હતી. એ છોકરાનું નામ હતું ગોપાલ સ્વામી દોરાઈસ્વામી નાયડુ, GD નાયડુ. આખી દુનિયાની સાથે આપણે પણ માત્ર પશ્ચિમી શોધકર્તાઓ અને કલાકારોની કલાકારી અને શોધને કાયમી વખાણ્યા કરીએ છીએ, અને આપણા પોતાના જાદુગર જેવા લોકો આપણી જ આંખો સામે ધૂળ ખાઈ ખાઈને મરી જાય છે. જોકે સદનસીબ એ છે કે આપણી વચ્ચે આર માધવન જેવા લોકો પણ છે જે નામ્બી નારાયણ અને હવે GD નાયડુ જેવા ભારતના ગજબ લોકોના જીવન અને તેમની કહાની આખી દુનિયા સામે લાવી રહ્યા છે. નાયડુ પાસે કેવું મગજ હતું? પોલીમેથ, એટલે કે જે માણસ માત્ર જાણે નહીં પણ બધું માસ્ટર કરી નાખે. દા વિન્ચી પેઇન્ટિંગ પણ કરે અને હેલિકોપ્ટર પણ ડિઝાઇન કરે. એડિસન 1000 શોધ કરે અને આખું ઇલેક્ટ્રિકલ સામ્રાજ્ય ઊભું કરે. આપણે આવા માણસને પૂજવો જોઈએ, પણ આપણે પૂજીએ છીએ કોને? આર્યભટ્ટે શૂન્ય આપ્યું, ઈસવીસન પૂર્વે 600માં સુશ્રુતે સર્જરી કરી, રામાનુજને ગણિતને ગમરોડી નાખ્યું. ભારતમાં ક્યારેય બુદ્ધિની કમી હતી જ નહીં. આપણે બસ બુદ્ધિશાળીઓને યાદ રાખવાની કમી રાખી. આનાથી વધારે શરમજનક તો બીજું શું હોઈ શકે? GD નાયડુ એટલે ગરીબીમાં જન્મેલા એક સાચા ધુરંધર. એડિસન જેવા મોટા ભાગના શોધકર્તાઓ અમેરિકા અને પશ્ચિમના તેજીના જમાનામાં મોટા થયા હતા. લેબ અને રોકાણકારો સાથે ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં તેઓ મોટા થયા હતા. અને બીજી તરફ હતા નાયડુ. નાયડુ એ સમય અને સ્થળે જન્મ્યા હતા જ્યાં બ્રિટિશ શાસન હેઠળના ભારતમાં ખાવાનાય ફાફા પડે એવી ગરીબી સિવાય બીજું કશું નહોતું. દુનિયાના વૈજ્ઞાનિકો અઢળક ભણ્યા હોય અને નાયડુએ તો શાળાનું મોં પણ નહોતું જોયું. 10 વર્ષે ભણતર પૂરું થઈ ગયું હતું નાયડુનું. 11મે વર્ષે ઇલેક્ટ્રિકલ રિપેર શોપમાં નોકરી ચાલુ કરી દીધી. વીજળી તો એ સમયે બ્રિટિશર્સની મોજ હતી, વૈભવી વસ્તુ ગણાતી. પણ આ છોકરો નાયડુ એ તો તાર અને સ્પાર્ક્સને એવી રીતે વાંચતો જાણે કોઈ મોટા પ્રોફેસર પોતાની ચોપડી વાંચતા. પણ પશ્ચિમી વૈજ્ઞાનિકોની કથા અને દંતકથા બને અને નાયડુ કચરામાં ફેંકાઈ જાય. એક ઉદાહરણ તરીકે ખાલી કમ્પેરિઝન પણ જો કરીએ ને તો એડિસને જ્યારે કાર્બન ફિલામેન્ટ ટેસ્ટ કર્યું અને બલ્બ ચમક્યો ત્યારે મેનલો પાર્કમાં જશ્ન થયો હતો. અને GD નાયડુએ દાયકાઓની મહેનત પછી ભારતની પહેલી સ્વદેશી ઇલેક્ટ્રિકલ મોટર બનાવી. કોઈ વિદેશી પાર્ટ નહીં, શુદ્ધ ભારતીય એન્જિનિયરિંગ. અને આપણું રિએક્શન શું હતું ખબર છે? એકદમ સન્નાટો. કોઈ ભીડ નહીં, કોઈ હેડલાઇન નહીં. કેમ? કારણ કે બ્રિટિશર્સ આપણા મગજમાં એ ઠસાવીને ગયા છે કે ભારતીય હોય એ ખાલી રિપેર કરી શકે, નવું કંઈ બનાવી ના શકે. નાયડુને તાળીઓની પરવા નહોતી, પણ આપણે તો યાદ રાખવાની પરવા હોવી જોઈએ ને. નાયડુ પાસે કોર્પોરેટ ફંડિંગ, મોટી લેબ કશું નહોતું. હતું તો માત્ર એક મગજ. તેમણે કેરોસીન એન્જિન બનાવ્યા, વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનાવ્યા, પછી રેઝર બ્લેડ્સ બનાવી. બ્રિટનથી આયાત થતી હલકી ગુણવત્તાવાળી બ્લેડની સામે તેમણે સસ્તી અને શાર્પ બ્લેડ બનાવી. અને પછી 1950ના દાયકામાં મારુતિ સુઝુકીના પણ 30 વર્ષ પહેલાં નાયડુએ ભારતની પહેલી ભારતીય ઓટોમોબાઈલની ડિઝાઇન બનાવી નાખી હતી. એસેમ્બલ નહીં, સંપૂર્ણપણે ભારતમાં બનેલી ડિઝાઇન. પણ આ કારનું શું થયું? મોટા પાયે ઉત્પાદન તો ક્યારેય ના જ થયું. કારણ કે આપણે હજુ પણ એવા લોકો જ હતા જે એવું માનતા હતા કે કોઈ ભારતીય ક્યારેય કંઈ વર્લ્ડ ક્લાસ તો બનાવી જ ના શકે. એ માસ્ટરપીસ ધૂળમાં દટાઈ ગયો. એ ક્રાંતિ ધૂળમાં દટાઈ ગઈ. વૈજ્ઞાનિક હોય તો શું બનાવે? નવી શોધ કરીને નવી વસ્તુ. પણ નાયડુએ શું બનાવ્યું? નાયડુએ બનાવી એક સંસ્કૃતિ. 1945માં GD નાયડુ ચેરિટી ટ્રસ્ટ બનાવ્યું, જ્યાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, હાથથી શીખો, તોડો, રિપેર કરો અને સમજોની પદ્ધતિ ચાલતી. અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? એ વિદ્યાર્થીઓએ વર્કશોપ બનાવ્યા, એ વર્કશોપે એન્જિનિયર્સ બનાવ્યા, એ એન્જિનિયર્સે અનેક કંપનીઝ બનાવી અને એક પેઢીની અંદર તો કોઈમ્બતુર દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર બની ગયું.
આજે પણ ભારતના 40% ઓટોમોટિવ પાર્ટ્સ ત્યાંથી જ આવે છે. આ કામ કર્યું જીડી નાયડુએ. લોકો એક કંપની બનાવે, જીડી નાયડુએ એક આખી સિસ્ટમ બનાવી, એક આખી ઇકોસિસ્ટમ બનાવી, અને તોય આપણે તેમને ભૂલી ગયા. એડિસન 1931માં મર્યા ને ત્યારે આખું અમેરિકા 1 મિનિટ લાઇટ ઝાંખી કરીને ઊભું રહ્યું હતું. નાયડુ 1974માં મર્યા ત્યારે એક નાનકડી શોક નોંધ આવી હતી માત્ર. કારણ શું છે? કારણ છે સંસ્થાનવાદી શિક્ષણ. આપણને ભણાવવામાં આવ્યું છે કે પ્રતિભા તો માત્ર પશ્ચિમમાં હોય, એટલે જ આપણે એડિસન, ટેસ્લા કે ન્યૂટનને યાદ કર્યા કરીએ, પણ નાયડુને આપણે હંમેશા નકામા જ માન્યા. નાયડુ શોમેન નહોતા એ બીજું કારણ હતું. નાયડુને પોતાને દંતકથા બનતા કે પોતાની દંતકથા બનાવતા આવડતું નહોતું. તેમને માત્ર મશીન બનાવતા આવડતું હતું. અને ઇતિહાસ ક્યારેય પ્યોર જીનિયસને નહીં, દેખાવ કરનારાઓને યાદ રાખે છે. નાયડુ એ ખરેખર દુનિયાના અમુક એવા શોધકોમાંથી હતા જેમણે શોધક હોવાનો ઢોંગ ક્યારેય નહોતો કર્યો. અને એ જે ઢોંગ આખી દુનિયાના વૈજ્ઞાનિકો શોધકો કરતા હોય છે, એવો ઢોંગ તેમને ક્યારેય આવડ્યો પણ નહીં. તેમની પાસે કોઈ ટીમ નહોતી, કોઈ PR નહોતું, કોઈ સામ્રાજ્ય નહોતું. હતી તો માત્ર શુદ્ધ પ્રતિભા. પણ ઇતિહાસ પવિત્રતાને નહીં, પ્રમોશનને પુરસ્કાર આપે છે. આજે માધવન જેવા લોકો નાયડુને શોધી રહ્યા છે. કેમ? કારણ કે ભારતમાં હજી પણ એવા ગરીબ, જિજ્ઞાસુ, ઓછા આંકવામાં આવેલા બાળકો છે, નાયડુ જેવા જ બાળકો. અને એ બાળકોને આ જાણવું જરૂરી છે કે પ્રતિભા વિદેશથી આયાત નથી થતી. આપણી જ ધરતી પર એવો માણસ પણ થયો છે કે જેણે શાળાનું મોં પણ ક્યારેય ના જોયું હોય અને ભારતની પહેલી ઇલેક્ટ્રિકલ મોટર બનાવી નાખી હોય. એક માણસ એવો પણ થયો છે જેણે કોઈમ્બતુર બદલી નાખ્યું. તેણે ભારતના એડિસન કહેવાની આપણે જરૂર નથી. આપણે એમનું નામ યાદ રાખવાનું છે બસ. અને એ નામ હતું જીડી નાયડુ.